તો રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડથી 16,000 કરોડની આવક થઈ, જેમાં ચૂંટણી બોન્ડથી ભાજપને સૌથી વધુ 6,525 કરોડની આવક. ભાજપને સૌથી વધુ ભંડોળ મળતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ડેરી ડેન સર્કલ ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પોલીસે કોંગ્રેસ કાર્યકરોને અટકાવતા ઘર્ષણ પણ સર્જાયું. પોલીસે વિરોધ કરવા આવેલ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. વડોદરા શહેરના ડેરી ડેન સર્કલ ખાતે યુથ કોંગ્રેસ દ્વારા જે રીતે ઇલેક્ટ્રિક બોન્ડનો જે સૌથી વધુ ભંડોળ ભાજપને મળ્યું હતું તેને જ લઈને આજે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે. યુથ કોંગ્રેસના જે કાર્યકરો છે તે હાલ આ ડેરી ડેન સર્કલ છે ને ત્યાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મહત્વની વાત છે કે જે રીતે ભાજપને સૌથી વધુ ભંડોળ ઇલેક્ટ્રિક બોન્ડ મારફતે મળ્યું અને તેને જ લઈને આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે. જો કે પોલીસ દ્વારા આજે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી રહી છે. કહી શકાય કે હાલ ક્યાંક ને ક્યાંક આ જે તમામ કાર્યકરો છે તેમને પોલીસ દ્વારા અટકાયત કરી અને જે વાહન છે ત્યાં પોલીસ સ્ટેશને લઈ જવામાં આવશે. એટલે કહી શકાય કે જે રીતે ભાજપને ભંડોળ મળ્યું અને કોંગ્રેસનું જે યુથ કોંગ્રેસ છે તેના દ્વારા આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના જે 5 થી વધુ કાર્યકરો હતા તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે. એટલે પોલીસ દ્વારા જે વિરોધ કરવા આવેલા જે તમામ કોંગી કાર્યકરો છે તેમને અટકાયત કરવામાં આવી છે. પોલીસ અને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની સાથે પણ ક્યાંક ને ક્યાંક ઘર્ષણ થયેલા દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે હાલ આ જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે જે વિરોધ કરવા આવેલા છે તેમની હાલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આપ જોઈ શકો છો તે રીતે અત્યારે વડોદરા શહેરનું આજે ડેરી સર્કલ સેલ છે અને ત્યાં ઉત્તેજનાભરક દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે જે રીતે અટકાયત કરવામાં આવેલા જે લોકો છે તેમની પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે. શું કહેશો? બિલકુલ આપ જોઈ શકો છો તે રીતે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ અમે શાંતિપૂર્ણ આંદોલન કરતા હતા, પરંતુ આ ભાજપ સરકાર પોલીસને હાથો બનાવી રહી છે અને અમારી ધરપકડ કરવામાં આવી છે. આ ઇલેક્ટ્રોન બોન્ડના માધ્યમથી ભાજપે હજારો કરોડનો આજે વિરોધ કરવા આવેલા જે કાર્યકર્તાઓ હતા તેમની ક્યાંક ને ક્યાંક અટકાયત કરવામાં આવી છે. કહી શકાય કે જે રીતે ભાજપને જે ઇલેક્ટ્રોક બોન્ડ હતા તેમાં સૌથી વધુ ભંડોળ મળ્યું હતું અને તેને જ લઈને આજે વડોદરા શહેરનું જે ડેરી ડેન સર્કલ છે ત્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વિરોધ કરવા માટે ભેગા થયા હતા. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.